એકવાર વિવાદમાં આવી છે। હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળતી હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો છે। હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ તરીકે ફરજ બજાવતા કર્મીના સગાને ન મળી યોગ્ય સારવાર, તબીબે સાથે ઝપાઝપી કર્યા હોવાના મહિલા આક્ષેપ કરી રહી છે। તબીબ યોગ્ય સારવાર ન આપતા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે। તો હોસ્પિટલમાં રાજકોટની હોસ્પિટલના આ દ્રશ્યો છે અને તબીબે યોગ્ય સારવાર ન કરી હોવાના આક્ષેપ થયા છે। ત્યારે મહત્વની વાત એ છે કે હોસ્પિટલમાં લોકો સારવાર મેળવવા માટે આવતા હોય છે, પરંતુ જો તેમને યોગ્ય સારવાર ન મળે તો આખરે તેઓ ક્યાં જાય? હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળતી હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો છે। આ બાબતે હોસ્પિટલના જે સત્તાધીશો છે તેઓએ કશું કીધું નથી અને જે રીતે તબીબ સાથે ઝપાઝપી કર્યા હોવાના પણ મહિલા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। તબીબ યોગ્ય સારવાર ન આપતા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે। તો હોસ્પિટલમાં જ તબીબો દ્વારા યોગ્ય સારવાર ન આપવામાં આવે તો દર્દીઓની શું હાલત થાય? રાજકોટની હોસ્પિટલની આવી હાલત છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ભાવેશ પાસેથી। ભાવેશ, રાજકોટ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। જો તબીબો યોગ્ય સારવાર ન આપે તો દર્દીઓ શું કામ હોસ્પિટલમાં આવે? જી, ખાસ કરીને મિથુન, જે પ્રમાણે હવે રાજકોટ સિવિલ હોસ્પિટલ છે, જે સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં આવે છે, તે ફરી એક વખત વિવાદમાં આવી છે। જ્યારે અહીંયા જે કામ કરતા, કોન્ટ્રાક્ટ પર કામ કરતા કંપનીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે દર્દીઓની જે સારવાર છે તે યોગ્ય રીતે કરવામાં આવતી નથી। જો કે આ પ્રકારના આક્ષેપો અગાઉ પણ થયા છે, પરંતુ આ વખતે પણ ફરી એક વખત જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે, જે સિવિલ હોસ્પિટલમાં જે કોન્ટ્રાક્ટનું કામ કરી રહ્યા છે, તેમના દ્વારા આ પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા છે, જેને લઈને ચકચાર મચી જવા પામી છે। જી, આભાર ભાવેશ માહિતી આપવા બદલ।